કેટલાય સમયથી સાવરકુંડલા અને લીલિયા વિસ્તારમાં બ્લડ બેંકની જરૂરિયાત પણ હતી, હોસ્પિટલની માગણી પણ હતી અને લોકોની લાગણી પણ હતી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આજે સાવરકુંડલાની કે મહેતા હોસ્પિટલ, સરકારી હોસ્પિટલને આજે કેન્દ્ર સરકારના હેલ્થ વિભાગ દ્વારા બ્લડ બેંકની માન્યતા મળી છે. સાવરકુંડલા માટે આ અનેરો અવસર છે. આ બ્લડ બેંક અને એના કારણે આજુબાજુના વિસ્તારની અંદર સાવરકુંડલા સહિત લીલિયા, ગારિયાધાર, રાજુલા, જાફરાબાદ, ધારી, ચલ્લાળા જેવા અનેક શહેરોના નાના મોટા દવાખાનાઓની અંદર દર્દીને જરૂરિયાત પ્રમાણેનું બ્લડ અહીંયાથી ઉપલબ્ધ થશે, સરળ રીતે મળશે અને તાત્કાલિક મળશે. હું માનું છું કે ખૂબ મોટી સગવડ આ દરિદ્ર નારાયણ માટે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મંજૂરી મળી છે અને એના માધ્યમથી થઈ છે. ત્યારે હું તમામ નેતૃત્વનો, બંને સરકારનો સાવરકુંડલાની જનતા વતી હૃદયપૂર્વક આભાર માનું છું.